शोभो साधु गुणे सदा सरलने जगते अनासक्त छो। शास्त्री जी गुरु योगी जी उभयनी कृपातणु पात्र छो। धारी धर्मधुरा समुद्र सरखा गंभीर ज्ञाने ज छो। नारायण स्वरूप दास गुणिने स्नेहे जवंदु अहो। श्री स्वामीनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगतजी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। महंत स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। કેનેડાના ભૂતપૂર્વ મંત્રી બોબ કપલાન પ્રમુખ સ્વામી મહારાજના દૃઢ અનુરાગી હતા. વર્ષોથી પ્રમુખ સ્વામી મહારાજ સાથે તેઓ સ્નેહ સંબંધથી જોડાયેલા હતા. 1985ની અંદર જ્યારે ગુણાતીતાનંદ સ્વામીનો દ્વિશતાબ્દી મહોત્સવ અમદાવાદમાં ઉજવાયો ત્યારે ખાસ આ પ્રસંગે ભારત પણ આવ્યા હતા. જ્યારે એમને પોતાના વ્યક્તિગત જીવનમાં, સામાજિક જીવનમાં કોઈ ગૂંચવણનો અનુભવ થતો ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ પાસે માર્ગદર્શન અને આશીર્વાદ લેવા માટે આવતા. એમણે પોતાના અનુભવના આધારે એવું કહ્યું હતું કે પ્રમુખ સ્વામી મહારાજ પાસે જીવનના કઠિનમાં કઠિન પ્રશ્નોના સરળમાં સરળ ઉકેલો છે. સ્વામીશ્રીની વિશેષતા હતી કે ક્ષેત્ર અલગ અલગ હોય પણ બાપા જે માર્ગદર્શન આપે સૈદ્ધાંતિક માર્ગદર્શન આપતા. પાયાના સિદ્ધાંતો એમના જીવનમાં એટલા સ્પષ્ટ હતા. જેમ ગણિતની અંદર કોઈ એક સૂત્ર બરાબર ફાવી ગયું હોય તો કોઈ પણ દાખલો ઉકેલી શકાય, એમ પ્રમુખ સ્વામી મહારાજની પાસે જીવનના એવા રહસ્યમય સૂત્રો હતા અને એ સિદ્ધાંતોની એટલી બધી સ્પષ્ટતા હતી, એટલી બધી દ્રઢતા હતી, એટલો બધો એના ઉપર એમને વિશ્વાસ હતો કે જે કોઈ વ્યક્તિ એમની પાસે જાય ત્યારે બહુ જ સીધા સાદા શબ્દોમાં એ સિદ્ધાંતોની વાત કરતા અને એ સીધી હૃદયની આરપાર ઉતરી જતી. ભારતના રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામ, એમના જીવનની અંદર પ્રશ્ન આવ્યો. રાષ્ટ્રપતિ તરીકેની પહેલી ટર્મ પૂરી થઈ. ઘણા બધા લોકો તરફથી, એમના સલાહકાર તરફથી એમને વારંવાર એવો આગ્રહ કરવામાં આવતો હતો કે તમે બીજી ટર્મ માટે પણ ઉમેદવાર બનો. એ ગૂંચવણમાં તમારે શું કરવું? ઉકેલ નહોતો આવતો કોઈ રીતે. છેવટે એમણે પ્રમુખ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછ્યો, સ્વામી મારે આમાં શું કરવું? પોતાના પુસ્તક ટ્રાન્સેન્ડન્સની અંદર એમણે આ પ્રસંગનો ઉલ્લેખ કર્યો છે. એણે કહ્યું કે મારા જીવનમાં એટલી બધી મૂંઝવણ હતી, બંને બાજુ મને પોઝિટિવ અને નેગેટિવ પોઈન્ટ્સ દેખાતા હતા, પણ પ્રમુખ સ્વામી મહારાજે જે મને માર્ગદર્શન આપ્યું, આધ્યાત્મિક માર્ગદર્શન આપ્યું. એમણે કહ્યું કે સાહેબ તમારે સેવા કરવી છે ને, તો સેવા કરવા માટે જરૂરી નથી કે આપણે પદ ઉપર હોઈએ તો જ સેવા થાય. તમે વધારે સારી સેવા કરી શકશો. હવે તમે મુક્તપણે ભારતમાં ફરો, ભારતના યુવાનો અને વિદ્યાર્થીઓને તમે પ્રેરણા આપો, માર્ગદર્શન આપો.
એમને એટલી બધી શાંતિ થઈ ગઈ. એ પોતે સ્વામીશ્રીને આ પ્રસંગથી ખૂબ જ આભાર વ્યક્ત કરતા કહે છે કે બાપા, હું કેટલો મૂંઝાતો હતો, તમે આ ઉકેલ મને આપી દીધો. પ્રમુખ સ્વામી મહારાજ એવા સિદ્ધાંતોને વરેલા પુરુષ હતા. જો એ સિદ્ધાંતો આપણા હાથની અંદર આવી જાય, સમસ્યાઓ તો રોજ બદલાવાની. જીવનના કોઈ 2 દિવસો એક સરખા નથી હોતા. આજે કોઈ પ્રશ્નનો ઉકેલ આપણે કાઢ્યો, કાલ નવો આવીને ઊભો રહેશે. એમાંય એક જ વ્યક્તિ સાથેના પ્રસંગોની અંદર પણ પ્રસંગે પ્રસંગે વ્યક્તિનું રૂપ બદલાય છે. એવા સમયે જો સિદ્ધાંતોની સ્પષ્ટતા હોય તો જ આપણે આત્મવિશ્વાસપૂર્વક આધ્યાત્મિક ઉકેલ તરફ વધી શકીએ. મહાભારતના સંગ્રામ પહેલાં જ્યારે પાંડવો વનની અંદર ફરતા હતા, એ વખતે યક્ષ અને યુધિષ્ઠિર વચ્ચે સંવાદ થયો. પ્રસંગ એવો બન્યો કે એક સરોવરની અંદર પાંડવો પોતે જળ લેવા માટે ગયા વારાફરથી, પરંતુ જે જળ લેવા જાય એક યક્ષનો અદૃશ્ય અવાજ એને રોકે. એ અવાજનો પોતે અનાદર કરીને પાણી પીવા જાય અને ત્યાં ને ત્યાં એ ઢળી પડે. 4 પાંડવો આવી રીતે લગભગ મૃતઃપ્રાય થઈને પૃથ્વી પર પડ્યા. એ વખતે યુધિષ્ઠિર ત્યાં પહોંચ્યા અને જેવા પાણી લેવા માટે ગયા ત્યારે અવાજ આવ્યો કે જો તમે મારા પ્રશ્નનો જવાબ આપ્યા વગર પાણી પીશો તો તમારી પણ એ જ હાલત થશે જે પેલા 4 ભાઈઓની થઈ છે. યુધિષ્ઠિરે કહ્યું, તમે કોણ છો? યક્ષ સામે પ્રત્યક્ષ થયા અને પછી એમણે યુધિષ્ઠિરને ઘણા પ્રશ્નો પૂછ્યા. એમાં એક પ્રશ્ન એ હતો, કહ પંથાહા, જીવનનો માર્ગ કયો છે? આ સ્થૂળ રસ્તાઓની વાત નથી, જીવન શૈલીની વાત છે. કોઈ એવો સિદ્ધાંત છે કે જેને પકડીને આપણે ચાલીએ તો કોઈ દિવસ ગુમરાહ ન થઈએ આપણે? ક્યારે એ રસ્તે ચાલ્યા પછી આપણે યુટર્ન વાળીને પાછા ન વળવું પડે? ક્યારે કોઈ ડાયવર્ઝનમાં ન ચડી જઈએ? એવો કોઈ રાજમાર્ગ છે? બહુ સરસ પ્રસંગ ઉપસ્થિત થયો. જ્યારે યુધિષ્ઠિરે આનો જવાબ આપ્યો ત્યારે એમણે કહ્યું કે તર્કો પ્રતિષ્ઠ શ્રુતયો વિભિન્ના નૈકો મુનિર્યસ્ય વચ પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનો યેન ગતઃ સપંથા. પ્રમુખ સ્વામી મહારાજ કેટલાક શ્લોકો શાસ્ત્રના મોઢે બોલતા હતા. એમાંનો એક શ્લોક આ છે. એમાં એવી વાત આવી કે તર્ક અપ્રતિષ્ઠ, તમે લોજિકથી ઉત્તર મેળવવા માટે જશો તો કોઈ સ્ટાન્ડર્ડ આન્સર નહીં મળે, કારણ કે તર્કની સામે બીજો તર્ક પણ ઊભો જ હોય છે અને કોઈ તર્ક આત્યંતિક નથી હોતો, એટલે એના ઉપર વિશ્વાસ રાખી શકાય તેમ નથી. તર્ક અપ્રતિષ્ઠ. પ્રમુખ સ્વામી મહારાજ સારંગપુરમાં હતા એ વખતે પ્રમુખ સ્વામી મહારાજની પાસે વિરાટ સ્વરૂપ સ્વામીએ વાત કરી. વિરાટ સ્વરૂપ સ્વામી અમેરિકાની અંદર આખા દેશની સૌથી વધારે નામાંકિત એવી લોની કોલેજમાં પોતે ભણેલા હતા, જ્યોર્જ ટાઉન યુનિવર્સિટીની અંદર, અને બહુ જ ઊંચા ગ્રેડથી એમણે પોતે પોતાનો અભ્યાસ પૂરો કર્યો હતો. એમણે કહ્યું કે સ્વામી, અમે જ્યારે અભ્યાસ કરતા હતા ત્યારે એક આખું વર્ષ અમારા એક પ્રોફેસર અમને લોજિક ભણાવતા હતા, તર્ક. વિશ્વ પ્રસિદ્ધ એ પોતે તર્કની અંદર પ્રોફેસર હતા. પણ જ્યારે આખા વર્ષનો અભ્યાસ પૂરો કર્યો, છેલ્લા પ્રવચનની અંદર એમણે અમને એક મુદ્દાની વાત કરી કે જુઓ, તમે જે તર્ક શીખ્યા છો, તમે જે લોજિક શીખ્યા છો, એના આધારે તમે તમારા જીવનમાં ખૂબ નામના પ્રાપ્ત કરશો, તમે ખૂબ એનાથી ધન કમાશો, તમે જીવનમાં ખૂબ મોટું પદ પ્રાપ્ત કરશો, પરંતુ
તમે એક વસ્તુ નોંધી રાખજો કે તમારા જીવનના જે પાયાના સિદ્ધાંતો હોય એને ક્યારેય તમે તર્કની સરાણે ચડાવતા નહીં. કારણ કે તર્કનો સ્વભાવ જ એવો છે કે કોઈ દિવસ તમને કોઈ એક ડેસ્ટિનેશન પર નહીં લઈ જાય. જો તમે તર્કને તમારા જીવનનો આધાર બનાવશો ને તો તમારું જીવન નરક જેવું બની જશે. તમે કોઈ જગ્યાએ સ્થિર નહીં ઊભા રહી શકો. એટલે કેટલાક પાયાના સિદ્ધાંતો જે તમારી શ્રદ્ધા સાથે જોડાયેલા હોય, જે તમારી લાગણી સાથે જોડાયેલા હોય, એવા સિદ્ધાંતો તમે આજે નક્કી કરો અને તમે મને વચન આપો કે આ સિદ્ધાંતો જે તમારા છે એમાં તમે ક્યારેય કોઈ તર્ક વિતર્ક નહીં કરો. આ વાત એમણે પ્રમુખ સ્વામી મહારાજ પાસે કરી કે બાપા આ સિદ્ધાંતો અમને જ્યારે લોજિક ભણ્યા ત્યારે પ્રોફેસરે કરાવ્યા હતા. પ્રમુખ સ્વામી મહારાજે તરત જ કીધું કે શ્રીજી મહારાજ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ છે, ગુણાતીતાનંદ સ્વામી એ સ્વયં અક્ષર બ્રહ્મ છે અને પ્રગટ સત્પુરુષ મોક્ષનો દ્વાર છે. આ બાબતને આપણા પાયાના સિદ્ધાંતો સમજીને દ્રઢ કરી દેવા, એમાં કોઈ દિવસ કોઈ તર્ક વિતર્ક કરવા નહીં. તો તર્ક અપ્રતિષ્ઠ. બીજી વાત કરી યુધિષ્ઠિરે કે શ્રુતય વિભિન્ના. ઘણી વખત કેટલાક લોકો એમ કહે છે કે આપણે શાસ્ત્ર વચનને અનુસરીએ. સારી વાત છે, શાસ્ત્રમાં ઘણું અમૂલ્ય માર્ગદર્શન આપણને મળે છે કારણ કે શાસ્ત્ર અનુભવમાંથી આવેલા છે. પરંતુ છતાંય આપણે જ્યારે આપણી મતિથી શાસ્ત્રને ઉકેલવા પ્રયત્ન કરીએ છીએ ને ત્યારે શાસ્ત્ર પણ આપણને ઘણીવાર મૂંઝવી નાખે છે. કારણ કે એમાં જ વિરોધાભાસી વચનો મળે આપણને. આમ કરવું કે આમ કરવું ખબર ન પડે. સારંગપુરની અંદર અમારા એક મહાન સંત હતા, સંત સ્વામી. એમની પાસે બોટાદની આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ગઢવી સાહેબ ઘણી વખત આવતા હતા. એ બહુ વિદ્વાન હતા, બહુ જ વિશાળ એમનું વાંચન હતું અને સંત સ્વામી પાસે ઘણી વખત પોતે આધ્યાત્મિક ચર્ચાઓ કરતા. એક વખત એમણે સંત સ્વામી પાસે વાત કરી કે સ્વામી, હું ભાષા બધી જાણું છું, ગુજરાતી, હિન્દી, અંગ્રેજી બધી, સંસ્કૃત પણ થોડી ઘણી જાણું છું અને હું આ બધા શાસ્ત્રો વાંચું છું, એમાંથી એના ટ્રાન્સલેશન્સ વાંચી શકું છું, ઉપનિષદનો અનુવાદ, ગીતાનો અનુવાદ, અને મને બધું સમજાઈ જાય છે આમ તો, કારણ કે હું ભણેલો છું. તો તમે ઘણી વખત આ બધી વાત કરો છો કે જીવનમાં ગુરુ હોવા જોઈએ અને ગુરુ હોય તો જ આપણને આધ્યાત્મિક માર્ગની અંદર આગળની દિશા સૂજે. પરંતુ મને એવું લાગે છે કે ભણેલા માણસોને આની જરૂર લાગતી નથી. એ પોતાની મેળે વાંચીને પણ સમજી શકે શાસ્ત્રમાંથી. તો સંત સ્વામીએ સાહેબને સામે પ્રશ્ન પૂછ્યો કે સાહેબ, તમારી કોલેજની અંદર લાઇબ્રેરી છે? એ કે સ્વામી છે ને. કેટલા પુસ્તકો છે? એમણે કીધું કે આટલા 1000 પુસ્તકો છે. સંત સ્વામીએ કીધું કે ક્લાસરૂમ? એ કે હા એ છે. બેન્ચીસ? એ કે તો હોય જ ને. સંત સ્વામી કે કામ કરો કે તમે લાઇબ્રેરી રાખો, ક્લાસરૂમ રાખો, બેન્ચીસ રાખો, બ્લેકબોર્ડ રાખો, બધું રાખો, પણ તમારા જેવા માસ્તરોને બધાને છૂટા કરી દો. શું કામ પગાર આપવા? પુસ્તકો છે બધા છોકરાઓ વાંચી લેશે અને ભણીને તૈયાર થઈ જશે. એ કે સાહેબ એવું સ્વામી એવું થોડું ચાલે. સ્વામી કે શું કામ પગારનો ખર્ચો કરવો આપણે? એમણે કીધું કે હોસ્પિટલ હોય, બધી જ દવાઓ હોય, ઓપરેશન થિયેટર પણ હોય, પણ એ કે પછી ડૉક્ટરોને બધાને છૂટા કરી દો, લોકો એની જાતે આવશે ઓપરેશન થિયેટરમાં, બધા સાધનો તો હશે જ, દવાઓ હશે, હાજા થઈ જશે. એ મૂંઝાઈ ગયા. સંત સ્વામી કે આ દુનિયાની વિદ્યા શીખવા માટે પણ ગુરુ વિના ચાલતું નથી અને આ દુનિયાનો રોગ મટાડવા માટે પણ ડૉક્ટર વગર ચાલતું નથી. તો ભાવરોગ મટાડવા માટે અને આધ્યાત્મિક વિદ્યા શીખવા માટે ડૉક્ટર અને પ્રોફેસર વગર ચાલે નહીં. ત્યાં ગુરુની જરૂર પડે, ત્યાં ભવરોગના ભોમિયાની જરૂર પડે. આ ગુરુનું કાર્ય છે. અને એટલે આપણા તમામ શાસ્ત્રોની અંદર એવી વાત કરી છે કે
ગુરુ વિના કામ જ ના થાય. ઉપનિષદની અંદર વાત કરી કે તદ વિજ્ઞાનાર્થમ સહ ગુરુમ એવ અભિગચ્છેત. એ પરમાત્માનું પરમ જ્ઞાન પ્રાપ્ત કરવા માટે ગુરુ પાસે જ જવું જોઈએ, એ વિના બીજો કોઈ જ ઉપાય નથી. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને પોતે જ્ઞાન આપવા માટે બેઠા હતા, છતાં પણ વાત કરી ઉપદેક્ષંતિ તે જ્ઞાનમ જ્ઞાનીનસ્ તત્વદર્શિનઃ. તને એવા જ્ઞાની અને તત્વદર્શી ગુરુ થકી જ્ઞાન થશે. કૃષ્ણ ભગવાને ભવિષ્યકાળની અંદર જેને કોઈને જ્ઞાન પ્રાપ્ત કરવું છે એના માટે આ વાત કરી દીધી. સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં વાત કરી. ગરડા પ્રથમનું 60મું વચનામૃત, ગરડા મધ્યનું 13મું વચનામૃત. મહારાજ કહે છે શાસ્ત્રની અંદર તો આવી વાતો લખેલી હોય પણ ગુરુ વિના કોઈ દિવસ એ સિદ્ધ થતી જ નથી. આવું બંને જગ્યાએ સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે. તો એ અનુભવનો સિદ્ધાંત છે કે શ્રુતય વિભિન્નાહ. શ્રુતિઓ એ ભિન્ન ભિન્ન પ્રકારની હોય છે. એમાં આપણે ગૂંચાઈ જશું જો પોતાની રીતે શાસ્ત્રમાંથી ઉકેલ મેળવવા ગયા તો. ત્રીજી વાત કરી નૈકો મુનિર યસ્ય વચઃ પ્રમાણમ. પૂર્વે ઘણા બધા મુનિઓ થઈ ગયા, ઘણા બધા ચિંતકો થઈ ગયા, ઘણા બધા મહાનુભાવો થઈ ગયા, પરંતુ એમાંય મતભેદ જોવા મળશે. એટલે આપણે જ્યારે વર્તમાન કાળે પૃથ્વી પર જીવીએ છીએ ત્યારે એવા પ્રત્યક્ષ ગુરુ કે આપણે પણ પૃથ્વી પર જીવતા હોઈએ અને ગુરુ પણ આ પૃથ્વી પર હોય અને આપણી નજર સમક્ષ એવું જીવન જીવી ગયા હોય, એ જ આપણને આગળનો માર્ગ સૂચવે છે. મહાજનો યેન ગતઃ સપંથાઃ. મતાંતરથી કામ નથી ચાલતું, ચાલેલો રસ્તો કામ ચાલે છે. મહાજનો યેન ગતઃ સપંથાઃ. એ પંથ આપણને કામ લાગે જેમાં આપણને પૂર્ણ વિશ્વાસ આવે. અહીંના હરિભક્ત છે આપણા જયેશભાઈ શ્રોફ, એમણે પ્રમુખ સ્વામી મહારાજને એક પત્ર લખ્યો. વાત કરી કે સ્વામી મારા જીવનમાં મને ગુરુ કરવાની ઘણા સમયથી ઈચ્છા તો છે, પણ બીક બહુ લાગે છે. કારણ કે દુનિયામાં ઘણી બધી જાતના બધા ગુરુ તો હોય છે, પણ મને લાગે છે કે હું કોઈકને ગુરુ કરું ને પછી પાછળથી પસ્તાવાનો આર હતો કે ખોટા ગુરુ થઈ ગયા. એટલે મને બીક લાગે છે કે શું કરું. પ્રમુખ સ્વામી મહારાજે બહુ સરસ પ્રેમથી જવાબ આપ્યો. સ્વામી કહે કે અમે તમને ગેરંટી આપીએ છીએ કે તમારે કોઈ દિવસ અહીં પસ્તાવાનો વારો નહીં આવે. એવું સ્વામીશ્રીએ ગેરંટી સાથે લખી આપ્યું છે. આપણે ખરેખર એવા ગેરંટીડ પુરુષના માર્ગને અનુસરીએ છીએ. 1995ની અંદર લંડનની અંદર મૂર્તિ પ્રતિષ્ઠાનો અવસર હતો. એ પ્રસંગે ભારતના પ્રસિદ્ધ સંત આચાર્ય ધર્મેન્દ્રજી ત્યાં પધાર્યા હતા. પ્રખર વક્તા છે ને બહુ જ સ્પષ્ટ વક્તા છે. એમણે ત્યાં આગળ એ સભાની અંદર વાત કરી હતી હરિભક્તોને. એમને કહ્યું કે જીવનમાં ગુરુ પ્રાપ્ત થાય ને, સાચા ગુરુ, ત્યારે બધું કાર્ય સિદ્ધ થતું હોય છે. અને તમે બધા બહુ જ ભાગ્યશાળી છો, કારણ કે તમને બધાને પરફેક્ટ ગુરુ મળ્યા છે. પરફેક્ટ, સંપૂર્ણ, તમારે કોઈ દિવસ પસ્તાવાનો વારો ન આવે એવા માર્ગદર્શક તમને પ્રાપ્ત થયા છે. યોગીજી મહારાજ ગોંડલની અંદર એવું બોલ્યા હતા કે ભાગવતની અંદર જે સંતના 30 લક્ષણો બતાવ્યા છે એવા 30 લક્ષણે યુક્ત સંત અમારા પ્રમુખ સ્વામી છે, આવું યોગી બાપાએ ત્યારે કહ્યું હતું. એટલે જ્યારે એમના પ્રમાણો જોઈએ, શાસ્ત્રીજી મહારાજ અટલાદરાની અંદર હતા અને એ વખતે પ્રભાશંકર પંડ્યા એમની સાથે હતા. મોતીભાઈ નામના હરિભક્ત ચાણસદ ગામના એ વખતે તે આવ્યા. શાસ્ત્રીજી મહારાજે પ્રભાશંકર પંડ્યાને કહ્યું કે તમે આમને ઓળખો છો? તો કે ના સ્વામી, હું ઓળખતો નથી. શાસ્ત્રીજી મહારાજ બોલ્યા કે આ ચાણસદ ગામના મોતીભાઈ છે અને એમણે એમનો 36 લક્ષણો દીકરો અમને સાધુ થવા માટે આપ્યો છે. મોતીભાઈ એટલે પ્રમુખ સ્વામી મહારાજના પૂર્વાશ્રમના પિતાશ્રી. એટલે મોતીભાઈ ગયા પછી પ્રભાશંકર પંડ્યાએ શાસ્ત્રીજી મહારાજને કીધું કે સ્વામી આપ આ 36 લક્ષણો દીકરો શું બોલ્યા ને મને ખબર ન પડી. કારણ કે મેં એવું સાંભળ્યું છે શાસ્ત્રમાં સંતના 30 લક્ષણો કયા છે અને લોકની અંદર એવી પ્રસિદ્ધિ છે કે આ તો 32 લક્ષણો છે જે પૂર્ણ હોય એને. પણ તમે 36 લક્ષણો કીધું એ શું, એ મને સમજાણું નહીં.
એ વખતે શાસ્ત્રીજી મહારાજ એવું બોલાતા કે શાસ્ત્રની અંદર જેટલા કાંઈ સંતના લક્ષણો કયા છે એ બધા તો આ નારાયણ સ્વરૂપદાસજીની અંદર છે જ, પણ એની અંદર સૌને ભગવાનના પ્રતાપનો અનુભવ થશે, રાજાધિરાજપણે વર્તશે અને હજારોને એની અંદર આકર્ષણ થશે. એવું જે એમનું સામર્થ્ય છે એના માટે અમે એમ કહીએ છીએ કે 36 લક્ષણો દીકરો એમણે આપ્યો છે. હજી તો દીક્ષા લીધી હતી શરૂઆતમાં, અને એ વખતે શાસ્ત્રીજી મહારાજે એમનું જે પરફેક્શન છે, એમની જે પૂર્ણતા છે, એનું જ્ઞાન એ આપણને આપી દીધું હતું. તો પ્રમુખ સ્વામી મહારાજની રાહે આપણે જીવન સંદેશને સમજી રહ્યા છીએ. પહેલો સંદેશ જે સ્વામી આપણને આપ્યો હતો કે ભગવાનમાં શ્રદ્ધાને જીવતા શીખવાની છે, ભગવાનના કરતાપણાનો જીવનમાં અનુભવ કરવાનો છે અને એ માર્ગે ચાલવાનું છે. એની રીત એમણે આપણને પ્રથમ સંદેશમાં શીખવી છે. બીજો સંદેશ એમાં સ્વામીશ્રીએ આપણને શીખવ્યું કે આપણું સાચું સ્વરૂપ શું છે. આ દેખાય છે દેહ, એ આપણે નથી, પરંતુ આપણે આત્મા છીએ, આપણે બ્રહ્મ છીએ, આપણે અક્ષર છીએ અને ભગવાનના દાસ છીએ. એ આપણી જે આઈડેન્ટિટી પ્રમુખ સ્વામી મહારાજે આપી એ એમનો બીજો સંદેશ છે. આજે આપણે પ્રમુખ સ્વામી મહારાજનો ત્રીજો સંદેશ સમજવાના છીએ. આ ત્રીજો સંદેશ છે એમનો પરસ્પરના સંબંધો. પ્રમુખ સ્વામી મહારાજના આખા જીવનની એક લાક્ષણિકતા જો આપણે જોવી હોય તો એ કઈ હતી કે એમણે જીવનભર બધાને જોડવાનું કામ કર્યું છે, વ્યક્તિ વ્યક્તિને જોડવાનું કામ કર્યું છે, કુટુંબ કુટુંબને જોડવાનું કામ કર્યું છે, જ્ઞાતિ જ્ઞાતિને, સમાજ સમાજને, દેશ દેશને, સંસ્કૃતિ સંસ્કૃતિને જોડવાનું કામ એ પ્રમુખ સ્વામી મહારાજે કર્યું છે. સંવાદિતા એ એમનો જીવનભરનો સંદેશ હતો. સ્વામી એના માટે ખૂબ પ્રયાસો કર્યા છે અને એમાં અદ્ભુત પરિણામો પણ બાપાએ આ વિશ્વને આપેલા છે. પણ આ જે એમની પ્રવૃત્તિ હતી એ ખાલી પ્રવૃત્તિ નહોતી. ઘણા લોકો કરવા ખાતર પણ, શોખ ખાતર પણ, અથવા તો પ્રતિષ્ઠા મેળવવા માટે પણ આવા સમાજના કામ કરતા હોય છે. સ્વામીશ્રી હૃદયથી બધાની અંદર સંપ રહે એવું ઝંખતા હતા. એ એમની અંતરની અભિરુચિ હતી. મુંબઈની અંદર પ્રમુખ સ્વામી મહારાજ બિરાજમાન હતા અને રાતના સ્વામી શયનનો સમય થયો હતો એટલે પોતાના પલંગ પર બિરાજમાન થયા અને શયન વખતે સંતો દર્શન કરવા માટે બધા બાપાના રૂમમાં આવતા હતા. એમાં વિવેક સાગર સ્વામી આવ્યા. સ્વામી બહુ જ પ્રસન્ન હતા. વિવેક સાગર સ્વામીને જોયા અને સ્વામી એકદમ ઉમળકાથી કે આજે બહુ સારા આનંદના સમાચાર તમને આપવાના છે. એટલા બધા સ્વામી પ્રફુલ્લિત હતા કે વિવેક સાગર સ્વામીને લાગ્યું કે જાણે વર્ષોથી આપણે દિલ્હી અક્ષરધામની જમીન માટે પ્રયત્ન કરતા હોઈએ અને ન મળતી હોય ને એ જમીનની પરમિશન મળી જાય અને જે આનંદ દેખાય ને એટલા બધા સ્વામી પ્રફુલ્લિત હતા. એમણે કહ્યું હતું કે સ્વામી બોલો બોલો, શું આનંદના સમાચાર છે? સ્વામીએ કીધું કે એક સત્સંગી પરિવાર, એમાં પતિ અને પત્નીને વર્ષોથી બનતું નહોતું. વિવેક સાગર સ્વામી પણ એ પરિવારને ઓળખતા હતા. સ્વામીનો ઉલ્લેખ કરીને કીધું કે 30 વર્ષથી પતિ પત્ની વચ્ચે ઝઘડો હતો, આજે એનું સમાધાન થઈ ગયું અને બંને જણ ભેગા રહેવા માટે તૈયાર થઈ ગયા ને એનો આનંદ છે. એક સત્સંગી પરિવારના બે સભ્યો વચ્ચે જ્યારે સુમેળ થઈ જાય છે ને ત્યારે સ્વામીને કેટલો બધો આનંદ થાય છે. એમના અંતરની આ અભિરુચિ હતી કે બધા જ સંપીને રહે, કોઈની વચ્ચે ઝઘડો થાય. સ્વામી કહેતા કે મને નાનપણથી કોઈ બે જણ વચ્ચે આમ ઝઘડો થાય ને ઊંચા સાદે બોલાય ને તો સ્વામી કે મને જરાય ગમે નહીં. બાપા જ્યારે શાંતિલાલ તરીકે હતા ચાણસદની અંદર, ત્યારે પણ જ્યારે કોઈને એકબીજા સાથે ન બનતું હોય ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ એ ચાણસદના શાંતિલાલ બધાને ભેગા કરવાનું કામ એ વખતથી કરતા. તો સ્વામીએ વ્યક્તિ વ્યક્તિને જોડ્યા છે. ચરોતરની અંદર બોચાસન પાસેનું એક ગામ છે અને સ્વામી પોતે પધરામણીએ નીકળ્યા હતા. અચાનક રસ્તાની અંદર એમણે એક જગ્યાએ જોયું કે બે ભાઈઓ ઝઘડતા હતા. સત્સંગી નહોતા, પણ ઘરના શેઢા માટે કંઈક પ્રશ્ન થયો અને બહુ જ ઉગ્રતાથી આમ બોલાચાલી થતી હતી.
સ્વામી આ જુઓ ને પધરામણીને બાજુ મૂકી અને સ્વામી સીધા જ ત્યાં પહોંચાય બેયની વચ્ચે. અને ત્યાં બાંધકામ ચાલતું હતું, રેતીનો ઢગલો પડ્યો, સ્વામી ઢગલા ઉપર બેસી ગયા, બંનેને હેઠે બેસાડ્યા. અને સ્વામીએ ત્યાં અડધો કલાક બેસી અને એક એકને શાંતિથી સમજાવી અને બાપાએ સમાધાન કર્યું. એ જ્યારે નીકળ્યા ત્યારે એ લોકોએ કીધું કે સ્વામી, આજે જો તમે ન આવ્યા હોત ને તો બેમાંથી એક જણનું માથું કપાત અને બીજો જેલમાં જાત. આ સ્થિતિ આજે ચોક્કસ થવાની હતી. પણ સ્વામી સાવ ત્રાહિત વ્યક્તિના ઝઘડા પણ જોતા ને તો સ્વામી પોતે જોઈ શકતા નહીં. અને કાંઈ કે બધા કેમ સંપીને રહે. ગોંડલની અંદર સ્વામી હતા અને સારંગપુર નજીકનું એક ગામ છે, એ ગામના બે જૂથ વચ્ચે એકદમ મોટો ઝઘડો થઈ ગયો હતો. પરિસ્થિતિ એવી હતી કે આખું ગામ બે ભાગમાં વેચાઈ ગયું હતું. કોઈ રીતે એનો ઉકેલ આવે એમ નહોતો અને મારામારી સુધી વાત પહોંચી ગઈ હતી. સ્વામીશ્રી પાસે ગોંડલની અંદર આ બે જૂથના આગેવાનો પહોંચ્યા રાતના 12:30 વાગે. જ્ઞાનપ્રસાદ સ્વામીએ 12:30 વાગે સ્વામીને જગાડ્યા અને કીધું કે સ્વામી, આ મામલો બહુ ગંભીર છે અને આપને આવવું પડશે. સ્વામી રાતના 12:30 વાગે ઉઠ્યા અને એ બંનેને વારાફરતી મળ્યા. પેલા એકને મળે, પછી બીજાને સમજાવે, પછી બેયને ભેગા કરે. 1:30 વાગ્યા સુધી સ્વામી બેઠા. બાપાનો આ દાખલો જોયો અને એ લોકોને અંતરદ્રષ્ટિ થઈ. સ્વામીશ્રીએ બંનેને સમજાવી શાંતિથી ભેગા કરી અને પાછા મોકલ્યા. આખું ગામ શાંત થઈ ગયું. બાકી એ લોકો કહેતા હતા આજના દિવસે પરિસ્થિતિ એવી હતી કે 5-7 જણની લાશ તો પડી જ જવાની હતી. એટલો મામલો ગંભીર બની ગયો હતો. સ્વામીશ્રીએ જોડવાનું કામ કર્યું. જાણીએ છીએ આપણે કે ભાવનગર વિસ્તારની અંદર જે વર્ષોથી 200 વર્ષ જૂના અપૈયા ચાલતા હતા, ઓદરકા અને કુકડ ગામના દરબારોની વચ્ચે 200 વર્ષ આગળ કેટલાય એ વખતે ધીંગાણા થઈ ગયા હતા, કેટલી ખાંભીઓ એ વખતે ખોડાઈ ગઈ હતી. અને અદાવત એટલી ચાલતી હતી કે આજુબાજુના એ લોકોના સમાજના 20-25 ગામોને અંદર પાણી પીવાનો પણ વ્યવહાર નહીં, એટલું વાતાવરણ તંગ બની ગયું હતું. વચ્ચેના વર્ષોની અંદર ઘણા સમાજસેવકોએ સમાધાન કરવા માટે પ્રયત્ન કર્યા હતા. અંગ્રેજ સરકાર એમાં વચ્ચે પડી હતી, તોય જે કામ નહોતું થયું. પ્રમુખ સ્વામી મહારાજ એમાં બહુ જ રસ લીધો અને જે આગેવાનો હતા એને સ્વામી મળ્યા. બાપાની સાધુતાનો પ્રભાવ એમને અંતરની અંદર થયું કે જો સ્વામીની ઈચ્છા હોય તો આપણે પાછા વળી જવું જોઈએ. અને સ્વામીશ્રી સ્પેશિયલ ત્યાં આગળ પધાર્યા, બધા દરબારોને ભેગા કર્યા, બધા 20 ગામોનું પાણી ભેગું કર્યું અને સ્વામીએ પોતાના હાથે પાણી પાઈ અને 200 વર્ષ જૂના અપૈયા તોડાવ્યા અને બધાને ભેગા કર્યા. તો બાપાનું કામ ભેગા કરવાનું હતું. સારંગપુરની અંદર એક પરિવારના ઝઘડા હતા ભાઈઓ વચ્ચે. સ્વામીએ નહીં તોય 10-15 કલાક એની પાછળ કાઢ્યા હશે. મીટિંગ કરીને એકને બોલાવે, બીજાને બોલાવે, આજે સમાધાન ન થાય કાલ ફરી બોલાવે. 10-15 દિવસ સુધી ચાલે આ પ્રોસેસ. એકવાર લંડનની અંદર એક પરિવારની અંદર આવી રીતે ભાઈઓના મિલકતની વહેંચણીનો પ્રશ્ન હતો. સ્વામી લગભગ 20 કલાક એની પાછળ કાઢ્યા હશે. છેલ્લે જ્યારે બધું થયું ત્યારે બધા ભાઈઓએ સ્વામી પાસે માફી માગી કે બાપા માફ કરજો, અમારા કુટુંબના ઝઘડાની અંદર આપનો બહુ સમય અમે લઈ લીધો. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે સ્વામી કે આપણું જ કુટુંબ છે, એની પાછળ સમય કાઢ્યો એ બગાડ્યો ના કહેવાય. બાપા વર્ષો પહેલાં વડોદરા પાસેના કારવણ ગામમાં, કાયાવરોહણ ગામમાં પધાર્યા હતા અને એમાં આવો જ એક પ્રશ્ન, કેટલો બધો પ્રશ્ન ગૂંચાઈ ગયો હતો. બાપુજી ધામમાં ગયા પછી બે ભાઈઓ વચ્ચે બોલવાનો વ્યવહાર બંધ. હવે મિલકતની અંદર જે હતું એમાં એવી આંટી પડી હતી, એક ભાઈના ઘરમાં તિજોરી અને ચાવી બીજાના ઘરની અંદર, અને ઉકલે જ નહીં કોઈ રીતે ઝઘડો. સ્વામીશ્રી ત્યાં આગળ પધાર્યા અને બે ઘરની વચ્ચે એક મેળો, કોમન મેળો, ત્યાં સ્વામી બેઠા. પહેલાં આને બોલાવીને સમજાવે, સવારના પોરથી ચાલુ કર્યું, બપોરે 12 વાગ્યા, 1 વાગ્યા, 2 વાગ્યા, 3 વાગ્યા. સેવક સંતો કે બાપા જમી લો. સ્વામી કે પછી જમવાનું બધું. હવે 4 વાગ્યા પછી તો જે ઘરના સભ્યો હતા ને એમને અંતરદ્રષ્ટિ થઈ અને પછી એક ભાઈના ધર્મપત્ની હતા, એણે પેલા ચાવીના જુડાનો ઘા કર્યો કે બાપા હવે તમે જે કહો અમને મંજૂર છે, પણ હવે તમે સમાધાન કરો અને તમે જમવા પધારો. સ્વામી એ વખતે બંનેને એક વસ્તુની વહેંચણી કરી અને બંનેને શાંતિ કરાવી. તો બાપાની આ રીત હતી કે જ્યાં સુધી સામેવાળાને સમાધાન ન થાય ને સંપ ન થાય ને ત્યાં સુધી સ્વામીને ગમતું નહોતું. સ્વામીશ્રીને એકવાર એવો પ્રશ્ન પૂછાયો હતો કાર્યકરોની શિબિરની અંદર કે સ્વામી અમને એવી ઈચ્છા રહે છે કે
અમે આપને ભીડો ન આપીએ તો અમે શું કરીએ કે તો આપનો ભીડો ઓછો થાય? ત્યારે સ્વામી બોલ્યા હતા કે દૈહિક ભીડાને તો અમે ગણતા જ નથી. શારીરિક રીતે જે કષ્ટ પડે છે એને અમે કષ્ટ નથી ગણતા, પણ જ્યારે બે જણના મન નોખા પડે છે ને ત્યારે અમને બહુ દુઃખ થાય છે. અને આ હકીકત હતી. યોગીચરણ સ્વામી વાત કરતા હતા કે સ્વામીશ્રી ગમે તેટલું ટ્રાવેલિંગ કરીને આવ્યા હોય અને ઘણી વખત એમને ફિઝિકલી ઘણું કષ્ટ પડેલું હોય, એ વખતે પણ સ્વામીશ્રીના હાર્ટનું જે બધા રીડિંગ્સ હોય એ બધામાં બહુ ફેર નહોતો પડતો. પણ જ્યારે કોઈ એવી મીટિંગ થઈ હોય જેમાં બે જણને બનતું ના હોય અને એ વાત બાપા પાસે આવે ત્યારે સ્વામીશ્રી છે એમના સ્વાસ્થ્ય ઉપર સીધી અસર દેખાતી હતી. એમને એ જરાય ગમતું નહોતું. યોગી બાપા વર્ષો પહેલાં એ બોલી ગયા હતા. યોગી બાપા કહે કે જો બધા સંપીને રહે ને તો મારી આવરદા 50 વર્ષ વધી જાય. આવું યોગી બાપા બોલ્યા હતા. આ જ પ્રમુખ સ્વામી મહારાજની રુચિ, અને એ જ રુચિ આજે આપણા ગુરુ મહંત સ્વામી મહારાજની, કે એમનો એક અખંડ સંદેશ છે, જ્યાં જઈને ત્યાં આગળ સંપીને રહો, કુટુંબમાં સંપીને રહો, સત્સંગમાં સંપીને રહો. તમે કોઈ જગ્યાએ કાર્ય કરતા હો, કોઈ સંસ્થામાં સંપ વધારો. યુનિટી, એકતાની અંદર જ શક્તિ છે, એકતાની અંદર જ વિજય છે, એકતાની અંદર જ શાંતિ છે. કોઈ કુટુંબની અંદર, કોઈ ઘરની અંદર બધા પ્રકારની સુવિધાઓ હોય, પણ જો ઘરની અંદર 5 સભ્યો રહેતા હોય, અંદર બનતું ના હોય, બાપ દીકરાને બનતું ન હોય, પતિ પત્નીને બનતું ન હોય, ભાઈ ભાઈ વચ્ચે ઝઘડા થતા હોય, સાસુ વહુને કંકાસ રહેતો હોય અને રાત પડે ને કકળાટ થતો હોય, એવા ઘરની અંદર ભલે એર કન્ડિશન હોય તો પણ મજા ન આવે, શાંતિ ન થાય એની અંદર. અને ભલે કદાચ સુવિધા ઓછી હોય, ભલે કદાચ રોજનું કમાઈને રોજ ખાતા હોય, પણ સાંજ પડે ઘરના 5 સભ્યો ભેગા થાય અને આનંદ કિલ્લોલ થતો હોય, એકબીજા પ્રત્યે પ્રેમ હોય, એકબીજા પ્રત્યે આદર હોય, એકબીજાને સમજવા માટેની ઉદારતા હોય, તો કોણ સુખી કહેવાય? સંપત્તિ છે પણ જો એકતા નથી ને તો શાંતિ અને સુખ નથી. હવે આશ્ચર્યની વાત શું છે કે દુનિયામાં દરેક વ્યક્તિ અનુભવ કરે છે કે સંપ ન હોય તો દુઃખ આવે છે, સંપ હોય તો સુખ આવે છે. અનુભવ બધા જ કરે છે કે ઘરની અંદર એક વખત જો આ ખેંચતાણ થઈ અને ઊંચે સાદે કંકાસ થોડો પણ થઈ ગયો, ભલે 5 મિનિટ જ ઝઘડો થયો અને 5 મિનિટ પછી બોલતા બંધ થઈ ગયા, પણ 5 કલાક સુધી વાતાવરણ તંગ રહે છે. એ બોલવાનું બંધ થઈ ગયા પછી પણ અનુભવ બધા કરીએ છીએ, પણ છતાંય આશ્ચર્યની વાત એ છે કેમ સંપ રહેતો નથી? નક્કી તો બધાને, કારણ કે આજે દુનિયાની અંદર તમે સંપ રાખવા માટે, ફેમિલી યુનિટી માટે હજારો પુસ્તકો બુક સ્ટોલમાં આપણને મળે છે. કેટલું બધું એના માટે વંચાય છે, કેટલી બધી સેમિનારો એના માટે થાય છે હ્યુમન રિલેશન્સ ઉપર. છતાં પણ આશ્ચર્યની વાત એ છે કે એકતા આવતી નથી, યુનિટી જોઈએ એવી મળતી નથી. શું ખૂટે છે? હું પણ ઈચ્છું કે સંપ રહે, તમે પણ ઈચ્છો કે સંપ રહે, અને છતાં પણ હું અને તમે ભેગા ના થઈ શકીએ. એ સંપનું આશ્ચર્ય છે. પતિ પણ ઈચ્છે, પત્ની પણ ઈચ્છે કે સંપ હોય તો સારું, પણ રાખી ન શકે. શું મર્મ છે આનો? એ વાત, એ પ્રશ્નોનો ઉકેલ આપણને પ્રમુખ સ્વામી મહારાજના જીવન સંદેશમાંથી મળે છે. પ્રસંગ છે 2007ની સાલનો. પ્રમુખ સ્વામી મહારાજ આફ્રિકાની અંદર કેન્યા દેશના મોમ્બાસા શહેરમાં બિરાજમાન હતા. એ વખતે સ્વામીશ્રીનો લાભ લેવા માટે દેશથી અને પરદેશથી ઘણા બધા હરિભક્તો આવ્યા હતા. ભારતથી પણ આવ્યા હતા, અમેરિકાથી આવ્યા હતા, ઇંગ્લેન્ડથી પણ આવ્યા હતા, અને આફ્રિકાના તો ત્યાં હતા જ. સ્વામીશ્રી ભોજન કરતા હતા ત્યારે સામે આ બધા હરિભક્તો બેઠા હતા અને કંઈક વાંચન થાય અને કોઈક પ્રસંગ કથન કે એવી બધી હળવાશની પળો હતી બાપાના ભોજન દરમિયાન. એમાં અમેરિકાથી ડલાસ શહેરમાંથી એક યુવક આવ્યા હતા હરિ કરીને. એણે બાપાની સામે વાત કરી કે સ્વામી, હમણાં અમેરિકાની અંદર પ્રમુખ પદ માટેની ચૂંટણી આવે છે અને એ ચૂંટણીની અંદર એક પક્ષ તરફથી એવી જાહેરાત કરવામાં આવી છે કે અમારો પક્ષ જો વિજેતા બનશે તો કુટુંબની અંદર સંપ કેમ વધે એવા પગલાં અમે લઈશું. હવે આવી વાત જ્યારે કરીને ત્યારે સ્વામી જમતા જમતા અટકી ગયા.
અને સ્વામી જિજ્ઞાસાથી પ્રશ્ન પૂછ્યો. સ્વામી કે સરકાર શું પગલાં લેશે? હવે હરિ પાસે એનો તો જવાબ હતો નહીં, પણ એ વખતે મહેન્દ્રભાઈ બેરિસ્ટર ત્યાં હતા. એમણે કીધું કે બાપા સરકાર તો બીજું કંઈ શું કરી શકે, પણ સરકાર કદાચ એવા કાયદા કરે કે તમે જો સંયુક્ત પરિવારમાં રહેતા હો તો તમારો ટેક્સ ઓછો લે, અને જો તમે નોખા રહેતા હો તો તમારો ટેક્સ વધારે લે. સરકાર કદાચ આવા કાયદા કરે, બીજું શું કરે? તો સ્વામી એ વખતે હસવા માંડ્યા. અને પછી એક સિદ્ધાંત સ્વામીશ્રીએ વાત કરી. બાપા કે જ્યાં સુધી આધ્યાત્મિકતા ન આવે ને ત્યાં સુધી સાચો સંપ કોઈ દિવસ આવી શકે નહીં. આધ્યાત્મિકતા એ સાચા સંપનો આધાર છે. આધ્યાત્મિકતાની અંદર શું આવે? આધ્યાત્મિકતાની અંદર ભગવાનમાં શ્રદ્ધા આવે. આધ્યાત્મિકતાની અંદર પોતાની આંતરિક શુદ્ધિ આવે. આધ્યાત્મિકતાની અંદર પ્રામાણિકતા આવે, નમ્રતા આવે, પોતાની ભૂલ સ્વીકારવાની તૈયારી આવે. આધ્યાત્મિકતાની અંદર ચારિત્ર આવે, વર્તન આવે, શાસ્ત્ર અને ભગવાનના આદેશો આવે. સ્વામી કે જો એ આવે ને તો જ સાચા અર્થની અંદર સંપ આવે છે, પોતાની જાતને બદલવાની તૈયારી. મહાન સ્વામી મહારાજે એકવાર આધ્યાત્મિકતાની બહુ સુંદર વ્યાખ્યા કરી હતી. એમણે એવું કહ્યું હતું કે આધ્યાત્મિકતા અને આધુનિકતા એ બંનેની વચ્ચે શું અંતર છે? તો એમણે કહ્યું કે સારા બનવું એ આધ્યાત્મિકતા છે, અને સારા દેખાવું એ આધુનિકતા છે. આપણને સારા દેખાવું તો ગમે છે, પણ સારા બનવું ગમે છે? આપણને એવી ભાવના તો રહે છે કે મને બધા જ ગુણવાન સમજે, પણ ખરેખર આપણે ગુણવાન બનવું છે એવી અભિરુચિ અંદરથી છે. ચોરી કરતા ન પકડાઈએ એવી ચિંતા રહે છે, પણ મારાથી ચોરી થઈ જ ન જવી જોઈએ એવી ચિંતા રહે છે. લોકો આપણને શુદ્ધ સમજે એ તો બધા ઈચ્છે છે, પણ આપણે શુદ્ધ થઈએ એ દિશામાં જો આપણે ચાલીએ ને એ આધ્યાત્મિકતા છે. અને પ્રમુખ સ્વામી મહારાજ એ રસ્તો બતાવતા. જેમ પેલું કહેવાય છે કે ઇટ ઇઝ નાઇસ ટુ બી ઇમ્પોર્ટન્ટ, બટ ઇટ ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ ટુ બી નાઇસ. કે કદાચ આપણે લોકોની વચ્ચે મહત્વવાળા બનીએ, લોકોની વચ્ચે આપણું સન્માન વધે એવા બનીએ તો ઠીક છે, બહુ સારી વાત કહેવાય. પણ વધારે મહત્વની વાત એ છે કે આપણે સારા બનીએ, અંદરથી સારા બનીએ, દેખાવથી નહીં, પણ ખરેખર આપણે અંદરથી એવા બનીએ, સજ્જન બનીએ, પ્રામાણિક બનીએ અને ભગવાનને ગમે એવા બનીએ. સ્વામીશ્રી એવી વાત કરતા. દુનિયાની અંદર જે સંપ માટેના પ્રયત્નો થયા છે અને થાય છે, લોકો એવી સેમિનારો ભરવા જાય છે અને કશુંક શીખવા પ્રયત્ન કરે છે. એમાં મોટી ભૂલ ક્યાં થાય છે બધાની? તો હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ એન્ડ ઇન્ફ્લુઅન્સ પીપલ. આપણે બધા કંઈક એવું ઈચ્છીએ છીએ કે હું કોઈ એવી યુક્તિ શીખી લઉં કે જેને લીધે લોકો છે ને મને રિસ્પેક્ટ આપવા માંડે. આપણે સંપમાં આટલું શીખવા માગીએ છીએ, સેમિનારોથી, પુસ્તકોથી કોઈક ટેકનિક આપણા હાથની અંદર આવી જાય કે જેથી બધાનો આદર હું પ્રાપ્ત કરી શકું. આને આપણે સંપનું સાધન બનાવીએ છીએ. લક્ષ્ય એવું છે કે લોકોને હું એવા બદલી નાખું કે લોકો મને માનવા માંડે. લક્ષ્ય એવું બનાવીએ છીએ કે લોકોને બદલી નાખવા છે. મને જેનો સ્વભાવ ગમતો નથી એ વ્યક્તિને હું કેવી રીતે સુધારી શકું એની યુક્તિઓ આપણે શીખવા માગીએ છીએ. પરંતુ હું મારા જીવનમાં એવું શું રૂપાંતર કરું કે જેથી સંપ વધે, એ દિશાની અંદર ભૂલ થાય છે. ખરેખર આખી દિશા કેટલી જુદી પડે છે. યોગીજી મહારાજ એક વખત એક ગામમાં હતા, ભાલ દેશની અંદર, મોજીદળ નામના ગામમાં, અને બાપા સંપની વાત કરતા હતા. બહુ એમને સંપની વાત ગમતી અને હંમેશા એક વાત ઉપર પોતે બહુ ભાર મૂકતા. ત્યારે એ વખતે એક યુવક ત્યાં આગળ હતો અને એમણે યોગીજી મહારાજને એક મહત્વનો પ્રશ્ન પૂછ્યો. કીધું કે બાપા, ઘણી વખત એવું થાય છે કે આપણને તો એવી ઈચ્છા હોય કે આપણે સંપ રાખવો છે, પણ સામેવાળી વ્યક્તિ પાસેથી એવો સહકાર ના હોય, એના તરફથી એવો રિસ્પોન્સ ના હોય પાછો આપણને, તો કેવી રીતે આપણે સંપ રાખી શકીએ? કંઈ એક હાથે તાળી થોડી પડે, બે હાથે તાળી પડે. આપણે ઈચ્છા હોય પણ સામેવાળાનો સહકાર ન હોય તો? અમારે આદર્શ જૈન સ્વામી કહે છે કે
બે હાથે તાળી પડે, એક હાથે તાળી ન પડે, તમાચો પડે. તો એવું શું કરીએ કે જેથી સામેવાળી વ્યક્તિની ઈચ્છા ન હોય તો પછી આપણે હાથ જોડીને બેસી જવું પડે. ભાઈ આમાં આપણાથી સંપ વિશે કાંઈ થઈ શકે એમ જ નથી, કારણ કે સામેવાળાની ઈચ્છા જ નથી. લગભગ આ પ્રશ્ન આખી દુનિયાનો વ્યાપક પ્રશ્ન છે કે અમુક વ્યક્તિઓ આપણને એવી જીવનમાં મળવાની કે જેનો સ્વભાવ થોડો કઠણ હોય, જે આપણને અનુકૂળ ના હોય, વિચિત્ર લાગતો હોય, અને ડિફિકલ્ટ પીપલ આપણે જેને કહીએ છીએ એ પ્રકારના હોય. ત્યાં આગળ છે ને આપણે નાસીપાસ થઈ જઈએ છીએ કે હવે આની હારે કેવી રીતે સંપ રાખવો. યોગીજી મહારાજ બહુ સરસ જવાબ આપ્યો. એમના એક વાક્યની અંદર આખી દુનિયાને યોગી બાપાએ દિશા બતાવી દીધી. બાપા કહે કે જે ખાય એની ભૂખ જાય, એમ જે સંપ રાખે એને લાભ થાય. આટલું કહીને યોગી બાપાએ મૂકી દીધું. પણ આમાં કેટલો ઊંડો મર્મ છે, કેટલો ઊંડો મર્મ. સંપ એ કોઈ સ્ટ્રેટેજી નથી, સંપ એ કોઈ સિસ્ટમ નથી, સંપ એ કોઈ તંત્ર નથી, સંપ એ કોઈ સોદાબાજી નથી, સંપ એ કોઈ એવો કરાર નથી કે મારે આટલું કરવાનું ને તમારે આટલું કરવાનું. સંપ એ આપણી વ્યક્તિગત આધ્યાત્મિક સાધના છે. સંપ એ આપણા વ્યક્તિત્વનો પર્સનલ ગુણ છે અને એ આપણે પોતે કરવાનું છે. કદાચ સામેવાળી વ્યક્તિ એના જવાબની અંદર પોતે પણ સંપ કેળવે તો સારી વાત છે, પણ કદાચ એ ન કેળવે તો પણ આપણે તો આપણું કામ કરવાનું જ છે. અને એમાં જે ખાય એની ભૂખ જાય. એટલે આપણે સંપ રાખીએ તો આપણને લાભ થાય ને થાય જ. સામેવાળો ન રાખે તોય લાભ થાય. લાભ કયો? આપણે એવું સમજીએ છીએ કે સામેવાળી વ્યક્તિ પોતાનું જીવન બદલી નાખે, આચરણ બદલી નાખે, સ્વભાવ બદલી નાખે, એ જ લાભ થયો કહેવાય. એ તો બાય પ્રોડક્ટ છે. સાચો લાભ કયો છે? સાચો લાભ એ છે કે એનાથી આપણને અંતરમાં શાંતિ રહે. સાચો લાભ એ છે કે એનાથી આપણા ઉપર ભગવાન અને ગુરુ રાજી થાય, એમને આ ગમે છે. એટલે આપણે કરશું તો આપણે માલ ખાટીશું. અને જેટલું ઇન્વેસ્ટમેન્ટ, જેટલો દાખલો આપણે સંપ રાખવામાં કરીશું એ નકામો નહીં જાય. એનું ફળ આપણને મળવાનું જ છે. આપણી વ્યક્તિગત આધ્યાત્મિક શાંતિના સ્વરૂપની અંદર એ મળશે. આપણે જે ઈચ્છીએ છીએ આ સ્વરૂપમાં કદાચ નહીં મળે, પણ એના કરતાં ઊંચી કક્ષાએ આપણને એનો લાભ મળવાનો છે. સંપનો લાભ એ છે વ્યક્તિગત જીવનમાં શાંતિ રહે. યોગી બાપાએ બહુ સરસ વાત કરી યોગી ગીતામાં. બાપા કે મોટપ શું? આપણે એવું માનીએ છીએ કે જેને 10 માણસો માનતા હોય એના કરતાં જેને 100 માણસો માનતા હોય એ વધારે મોટો કહેવાય. અને જેને 100 માણસો માનતા હોય એના કરતાં 1000 માણસો માને એ વધારે મોટો કહેવાય. અને 1000 માણસો માનતા હોય એના કરતાં જેને 1,00,000 માણસ માને એ વધારે મોટો કહેવાય. એટલે આપણી ડેફિનેશન એવી છે કે વધારે માણસો માને એ વધારે મોટો. યોગી બાપાએ કીધું ના, મોટપ શું? બાપાએ વ્યાખ્યા કરી, હૈયામાં શાંતિ રહે એ મોટપ. માણસ માને એ મોટપ નહીં. પછી યોગી બાપા શું બોલ્યા કે હું કોઈનો અવગુણ લેતો નથી એમ એના અંતરમાં ટાઢું રહે. આપણી પરિસ્થિતિ કેવી છે? કોઈ આપણો અવગુણ ન લે ને તો આપણા અંતરમાં ટાઢું રહે. એવી દિશા આપણે પકડી છે કે આ બધા કેમ મારા વિશે આવું માને છે, એની ફરિયાદો આપણા અંતરમાં રહ્યા કરે છે. આપણે એમના વિશે શું માનીએ છીએ એનો વિચાર નથી કરતા. યોગી બાબા એમ કહે છે કે કોણ આપણા વિશે શું માને છે એ આપણા હાથમાં નથી, પણ આપણા બીજા વિશે શું માનવું એ તો આપણા હાથમાં છે. એમે સુધારો. જે આપણા હાથમાં છે ને સુધારીશું ને તો આપણને લાભ થશે જ. અને એ કયો લાભ છે? હૈયામાં શાંતિ. જો આપણે બીજાના પ્રત્યે સદભાવ, પ્રેમ અને મહિમા હશે ને તો જ આપણને શાંતિ થશે. એ વિના કદાચ લાખો માણસો આપણને માનશે ને તો આપણને શાંતિ નહીં થાય. આધુનિકતાની દિશા એ છે, સારા દેખાવાની દિશા. શાંતિ નથી. સારા દેખાયા પછી પણ શાંતિ નથી. આજે દુનિયામાં સેલિબ્રિટીઝની દશા આવી છે. સારા સ્પોર્ટ્સમેન હોય, સારા એક્ટર હોય, સારા ગાવાવાળા, સારા નાચવાવાળા, તો હજારો લોકો એની પાછળ ફરતા હોય છે. કેટલી બધી પ્રસિદ્ધિ, કેટલો બધો પ્રેમ, કેટલી ચાહના.
પણ અંતરમાં શાંતિ છે? માઇકલ જેક્સન, આપણે જાણીએ છીએ કે આજના યુગની અંદર કદાચ વિશ્વમાં આવો કોઈ સંગીતકાર નહીં હોય કે જેણે આટલી બધી ચાહના પ્રાપ્ત કરી હશે. એના માટે એવું કહેવાતું કે દુનિયાનો સૌથી વધારે કમાનારો કોઈ કલાકાર હોય ને તો એ માઇકલ જેક્સન હતા. ગાયક તરીકે જુઓ સર્વશ્રેષ્ઠ, નૃત્યકાર તરીકે અતિ સફળ, કોરિયોગ્રાફર તરીકે અતિ સફળ, એ ગીતકાર પણ હતા, સંગીતકાર પણ હતા. 75 કરોડથી વધુ આલ્બમની કોપીઓ એની વેચાણી છે. બધા રેકોર્ડ એણે બ્રેક કરી નાખ્યા હતા. $550 કરોડ બેંક બેલેન્સ એની પાસે હતું અને 13 વખત ગ્રેમી એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો. 2,500 એકરના ફાર્મમાં એનો બંગલો હતો. હવે શું બાકી હોય? 2,500 એકરની અંદર એનો બંગલો હોય. એ માણસ એવું કહે છે કે હું દુનિયાનો સૌથી વધુ ધનવાન કલાકાર છું, છતાં કોઈ મારાથી આગળ તો નહીં નીકળી જાય ને એવો સતત ભય મને રહ્યા કરે છે. નિષ્કપટપણે એને વાત કરી છે. સારા દેખાવા માટે 18 વખત એને પ્લાસ્ટિક સર્જરી કરાવી અને એની જીવનકથાની અંદર ધ મેજિક એન્ડ મેડનેસ, એની જીવનકથાના છેલ્લા પાને એના પોતાના સ્વાનુભવના વચનો નોંધાયા છે. એ પોતે એમ કહે છે, લોકો મને એમ માને છે કે તેઓ મને જાણે છે, પણ તેઓ ખરેખર મને જાણતા નથી. હકીકતે હું આ દુનિયામાં સૌથી એકલો અટૂલો માણસ છું. અરે, મુંબઈની અંદર માઇકલ જેક્સન આવ્યા હતા અને યુવકો અને યુવતીઓ જે પાગલ થઈને એની પાછળ ફરતા હતા. એ વખતે જે હોટેલમાં એનો ઉતારો હતો તો એ હોટેલના જે રૂમની બારી રસ્તા ઉપર પડતી હતી તો સેંકડો યુવાનો અને યુવતીઓ આખી રાત એ બારીની સામે ઊભા રહ્યા કે કદાચ માઇકલ જેક્સન એકાદ વખત રાતમાં આમ હવા ખાવા માટે બારી આવે અને જો એની ઝાંખી થઈ જાય ને તો જીવન ધન્ય થઈ જાય. કેટલું આકર્ષણ, કેટલું! કોઈ માણસને એણે આમ શેકેન્ડ કર્યા, ગાંડા જેવો થઈ ગયો. કોઈને ભેટ્યા, અરે બેભાન થઈ ગયો. પેલો અઠવાડિયા સુધી નાહ્યો નહીં. માઇકલ જેક્સન મને મળ્યા. કેટલો બધો પ્રેમ, કેટલી ચાહના જેણે પ્રાપ્ત કરી. અને છતાં પણ શું કહે છે, ભરેલું હોવું જોઈએ ને જીવન, જ્યારે લોકો આટલું બધું માનતા હોય ત્યારે. પણ એ કહે છે, આ દુનિયામાં સૌથી એકલો અટૂલો માણસ છું. હું ઘણીવાર રડું છું કારણ કે એકલતા મને પીડે છે. આટલું બધું માન્યા પછી કેમ એકલતા? આટલી બધી ચાહના પછી પણ કેમ એકલતા? તો પ્રમુખ સ્વામી મહારાજનો સિદ્ધાંત, યોગી બાપાનો એ સિદ્ધાંત કે લોકો આપણને ગમે તેટલું સન્માન આપશે, આપણા હૃદયની અંદર જો બીજા પ્રત્યેનો સાચો પ્રેમ અને આદર નહીં હોય ને તો આપણને અંતરમાં શાંતિ થશે નહીં. સંપની વ્યાખ્યા એ નથી કે જાજા લોકો આપણને માને. આજે યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ કે મહંત સ્વામી મહારાજની સાચી સફળતા એ નથી કે લાખો લોકો એમને માને છે. એમની સાચી સફળતા એ છે કે બધાને હૃદયથી ચાહે છે. એ બધાને અંતરનો પ્રેમ આપી શકે છે, કોઈ પ્રકારના ભેદભાવ વગર, કોઈ પણ પ્રકારની ગ્રંથિ કે રાગ દ્વેષ વગર. એમને કોઈના પ્રત્યે કોઈ ફરિયાદ જ નથી. એમનો કોઈ દુશ્મન જ નથી દુનિયાની અંદર. જિંદગીભર કોઈ એમનું ખરાબ કરવા પ્રયત્ન કર્યો હોય છતાં પણ એના હૃદયમાં એમના પ્રત્યે સદભાવ, પ્રેમ, લાગણી, એમનું ભલું કરવાની ભાવના એ એવા ને એવા જ છે. એ એમની સાચી સફળતા છે અને એનું પરિણામ છે પરમ શાંતિ. હવે આધુનિક વિજ્ઞાન ધીમે ધીમે આ દિશાની અંદર આગળ વધતું જાય છે અને બધાને એવું લાગે છે કે ખરેખર આ બહુ જરૂરી છે. સ્ટીફન કવિ 2010ની સાલમાં મુંબઈ આવ્યા હતા. હોટેલ ઓબેરોયની અંદર એમનો ઉતારો હતો અને એ વખતે એમણે પોતે એક સેમિનારનું આયોજન કર્યું હતું. 700 માણસ સમાય એવું ઓડિટોરિયમ હતું અને એમાં એક માણસને સેમિનારમાં ભાગ લેવો હોય તો એની ફીસ હતી 23,500 રૂપિયા. 24 કલાક પહેલાં ઓનલાઈન બુકિંગ ચાલુ કર્યું અને આશ્ચર્યની વાત એ છે કે 1.5 મિનિટની અંદર બધી ટિકિટો બુક થઈ ગઈ. બધાને હતું કે સ્ટીફન કવિ આવ્યા છે,
એ તો કંઈક બહુ મહત્ત્વની વસ્તુ આપણને શીખવવા માગતા હશે. ચલો આપણે એનો સેમિનાર ભરીએ. હવે આટલો મોંઘો જે સેમિનાર ભરવા માટે જતા હોય એ લોકો પોતે પણ બુદ્ધિશાળી તો હોય ને, એ પણ ધનવાન તો હોય ને, એ પણ ઉચ્ચ વર્ગના લોકો હોય ને. 5 કલાકના એ સેમિનારમાં સ્ટીફન પોતે તો ફક્ત 1.5 કલાક હાજર હતા. બાકીના ટાઈમની અંદર કંઈક વિડીયો પ્રેઝન્ટેશન હશે, કંઈક વર્કશોપ હશે, એ બધું પાછળ વચ્ચેના ટાઈમમાં ચાલતું હતું. પણ જ્યારે એમનો સેમિનાર પૂરો થયો, બીજે દિવસે મુંબઈનું પ્રસિદ્ધ અંગ્રેજી છાપું છે DNA, એની અંદર આખા સેમિનારનો રિવ્યૂ આપવામાં આવ્યો હતો કે ગઈકાલે સ્ટીફને શું શીખવ્યું. તો એણે જે સેમિનારમાં શીખવ્યું એમાં મેઇન જે એમનો મેસેજ હતો એ એક બ્લોકની અંદર બોલ્ડ લેટર્સની અંદર છાપવામાં આવ્યો હતો. એમણે એવું લખ્યું હતું, ડોન્ટ એક્સપેક્ટ અધર પીપલ ટુ ચેન્જ, ચેન્જ યોર સેલ્ફ, અધર્સ વિલ ફોલો યુ. બીજા માણસોને સુધારવાની આશા છોડી દો. તમે બદલાઈ જાઓ તો તમારી પાછળ બીજા પણ સુધરશે. આ મેસેજના કેટલા રૂપિયા? 23,500. ગુણાતીતાનંદ સ્વામીની વાત, જેવો બીજાને સમજાવવાનો આગ્રહ છે એવો પોતાને સમજવાનો હોય, ને બીજાના દોષ જોવાનો આગ્રહ છે એવો પોતાના દોષ ટાળવાનો હોય તો કાંઈ કસર રહે નહીં. આ સ્વામીની વાતના કેટલા રૂપિયા? 23,500. આટલું સમજવાનું છે. આપણને એવું રહ્યા છે કે સામેવાળાને આપણે સમજાવી દઈએ, એ કેમ ન સમજે એવો આગ્રહ આપણા અંતરમાં રહ્યા કરે છે. અને આપણા પ્રયત્ન છતાંય નથી સમજતા, ત્યારે પછી એમાંથી આપણને ગ્લાનિ છવાઈ જાય છે અને આપણે દુઃખી રહ્યા કરીએ છીએ. પણ મહંત સ્વામી મહારાજે આ વર્ષે ગુરુપદે આવ્યા પછી પહેલી જ દિવાળી, એ દિવાળીના દિવસે એમને અંદરથી ઈચ્છા થઈ ગઈ કે આપણે છે ને આખા સત્સંગ સમુદાય ઉપર પત્ર લખવો છે. અને એમણે દિવાળીની ભેટ સામગ્રી એવું ટાઇટલ બાંધી અને એમણે બધા જ સંતો અને હરિભક્તો ઉપર એક પત્ર લખ્યો. એ પત્રની અંદર સ્વામીએ શું લખ્યું? સ્વામી કહે કે મુખ્ય તો આપણે સંપ રાખવાનો છે. અને પછી એમાં એમણે ડિટેલ એવી ઉમેરી, એમણે કીધું કે સંપની અંદર સામેવાળા પાસે બિલકુલ અપેક્ષા ન રાખવી. સામેવાળા પાસે બિલકુલ અપેક્ષા ન રાખવી. એ વ્યક્તિ રાખે તો ભલે, પણ આપણા તરફથી જ આપણે સુધારો કરવાનો છે. આ મહંત સ્વામીએ સંદેશો આપ્યો. પ્રમુખ સ્વામી મહારાજે 1989ની અંદર બહુ જ ભારપૂર્વક આ વાત કરી હતી. સ્વામી બાપાના શબ્દો કેવા છે? બાપા કહે છે કે સામેવાળો સંપ સુરત ભાવ રાખે કે ન રાખે, પણ આપણે જ રાખવાનો છે. સામાની તો વાત જ ક્યાં કરવાની છે? સંપ સુરત ભાવ આપણે જ રાખવાનો છે. અને તે માટે આપણે જ ખમવું પડે, ઘસારો વેઠવો પડે, આપણા મનની વાતો મૂકી દેવી પડે, આપણા સ્વભાવ મૂકવા પડે અને એને અનુકૂળ થવું પડે, તો જ સમ સુરત ભાવ રહે. સ્વામીશ્રીએ માસ્ટરકી આપી દીધી. પહેલામાં પહેલું સ્ટેપ અપેક્ષા છોડી દેવી, અને પછી આપણે જેટલું આપી શકીએ છીએ એટલું આપવું. અપેક્ષા જ અટકાવે છે સંબંધોને. જ્યારે આપણે પૂર્ણ અપેક્ષા છોડી અને નિરપેક્ષ પ્રેમ, નિરપેક્ષ સહનશીલતા, નિરપેક્ષ મનગમતું મૂકીને અનુકૂળતા એવું આપણા તરફથી કરીએ ને, હા, એક અપેક્ષા રાખવાની, કઈ? ભગવાન અને સંત રાજી થાય એ અપેક્ષા રાખવી. પણ સામેવાળો સુધારો કરે એ જો અપેક્ષા હશે તો એ કોઈ દિવસ આપણને આગળ વધવા નહીં દે. સ્ટીફન કવિએ વાત કરી, અધર્સ વિલ ફોલો યુ. એવું બને છે જ્યારે આપણે આપણા તરફથી જ પહેલ કરીએ, આપણા તરફથી જ આપણે મૂકવા માંડીએ ને, તો ખરેખર સામેવાળી વ્યક્તિ પર પણ એની અસર થતી જ હોય છે. આજે હવે આધુનિક મનોવિજ્ઞાન પણ ધીમે ધીમે આ વિષયને સ્વીકારતું થયું છે કે આપણા મનની સામેવાળા પ્રત્યેની જે લાગણીઓ છે ને, એની અસર એમના મન ઉપર થવા માંડે છે. એક અજાણતા બનેલો એક પ્રયોગ કેવો થયો કે એક સ્કૂલની અંદર જે વિદ્યાર્થીઓ ભણતા હોય એ ઉપલા ધોરણમાં ગયા, 5મા ધોરણમાંથી 6ઠ્ઠા ધોરણમાં ગયા. હવે એ જે વિદ્યાર્થીઓ હતા એની એ સ્કૂલની સિસ્ટમ પ્રમાણે એમને 2 ભાગમાં વહેંચવામાં આવ્યા હતા કે કેટલાક વિદ્યાર્થીઓ હતા એ એના માટે કે એની ગ્રહણ શક્તિ વધારે સતેજ હતી અને કેટલાક વિદ્યાર્થીઓ મંદ હતા. હવે એનો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો કે શિક્ષકોએ તૈયાર કર્યો કે ભાઈ આ વિદ્યાર્થીઓ છે એ પોતે બહુ જ તેજસ્વી છે, તમે જેટલું ભણાવશો બધું ગ્રહણ કરી લેશે. અને સામે જે બીજો પક્ષ હતો
એ વિદ્યાર્થીઓ માટે એવો રિપોર્ટ તૈયાર કરવામાં આવ્યો હતો કે આ વિદ્યાર્થીઓ બહુ મંદ છે, તમે બહુ મહેનત કરશો તો કદાચ થોડું ગ્રહણ કરે તો કરે, આવો રિપોર્ટ એનો તૈયાર કર્યો હતો. હવે ઉપલા ધોરણની અંદર બધા શિક્ષકો બદલાઈ જવાના હતા, એટલે કમ્પ્યુટર દ્વારા આ રિપોર્ટ ઉપલા શિક્ષકોને મોકલવામાં આવ્યો. પણ ગમે તે કારણસર કમ્પ્યુટરની એવી કંઈક ભૂલ થઈ ગઈ કે રિપોર્ટ સ્વિચ થઈ ગયો. એટલે જે વિદ્યાર્થીઓ હોશિયાર હતા એનો રિપોર્ટ એવો ગયો કે આ નબળા છે, અને જે નબળા હતા એનો રિપોર્ટ એવો કે આ હોશિયાર છે. હવે એ રિપોર્ટ શિક્ષકોના હાથમાં આવ્યો અને એણે વિદ્યાર્થીઓને ભણાવવાની શરૂઆત કરી. આશ્ચર્યની વાત એ છે 6 મહિનાની અંદર રિઝલ્ટ ઊંધા થઈ ગયા. એટલે નબળા હતા એ આગળ આવી ગયા અને હોશિયાર હતી પાછળ પડી ગયા. શિક્ષકોના મનની અંદર જે પ્રિન્ટ હતી, એમના મનની અંદર જે દૃષ્ટિકોણ હતો, એની અસર વિદ્યાર્થીઓના રિઝલ્ટ ઉપર પડી. જ્યારે મા બાપ પોતાના અમુક છોકરા માટે એવું માને કે આ છોકરો તો છે ને સમજવાનો જ નથી, તો એ સમજશે જ નહીં. અને જો એમ થાય કે આની અંદર ઘણું પોટેન્શિયલ પડ્યું છે, આપણે એને શોધી કાઢીએ ચાલો, તો અંદરથી બહાર નીકળશે. જેવી ભાવના આપણે વિદ્યાર્થીઓ પ્રત્યે રાખીએ છીએ એવી એના જીવનમાં બનવા માંડે છે. આના માટે એક શબ્દ બનાવવામાં આવ્યો મનોવિજ્ઞાનની ભાષામાં, સેલ્ફ ફુલફિલિંગ પ્રોફેસી, SFP. તમે બીજા માટે કેવી લાગણી. જો બોસ પાસે ગયા અને પહેલાંના મનમાં એમ હોય કે હું જાઉં છું સાહેબ પાસે, પણ છે ને સાહેબ મને રજા નહીં જ આપે, તો જાઓ નહીં જ આપે. અને જો પોઝિટિવ થઈને જાશું, ના ના આપણે પ્રયત્ન તો કરીએ અને એ સમજે એવા છે, ટ્રાય તો કરીએ, તો એ સમજશે પણ ખરા. અરે વિજ્ઞાનના પ્રયોગો તો એવા છે કે હવે દૂર બેઠા બેઠા કોઈ વ્યક્તિ વિશે જેવી ભાવનાઓ કરો ને એવા તરંગો એના આપણા પ્રત્યે થવા માંડે. અરે વનસ્પતિ જેવી વસ્તુની અંદર આપણે જો ખાલી મનમાં ને મનમાં કોઈ ઝાડના છોડને ગાળો દઈએ તો એ કરમાવા માંડે છે, અને મનમાં ને મનમાં આપણે જો એના પ્રત્યે પ્રેમની લાગણીના સારા શબ્દો બોલીએ તો એ ખીલવા માંડે છે. આ બધું શું છે? વિજ્ઞાન આજકાલ કહેવા માંડ્યું. આધ્યાત્મિકતાની અંદર તો યુગોથી આપણને કીધું છે કે બધાના પ્રત્યે સારી ભાવના રાખશો ને તો એ સંપનો પાયાનો સિદ્ધાંત છે. તો એનાથી સામેવાળામાં સુધારો થવા માંડે છે. પથ્થર જેવો માણસ પણ પીગળી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં હતા અને સભા પૂરી થઈ અને અચાનક એક ગામના કોઈ એક વ્યક્તિ આવ્યા. એ પોતાને આગેવાન માનતા હતા અને પાછા થોડા સુધારાવાદી હતા અને પર્યાવરણની બાબતમાં પોતે બહુ આમ બધે આંદોલનકારી હતા. હવે એ આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને એમની મર્યાદા ચૂકીને જાહેરની અંદર રીતસર ખખડાવવા માંડ્યા. પ્રસંગ ખાલી એટલો બન્યો હતો કે જે મંદિરની દિવાલ હતી એ દિવાલ ચણાતી હશે અને એમાં કોઈ ઝાડની એક ડાળી નડતી હશે અને ઝાડની એક ડાળ કાપી નાખવી પડી. એને નિમિત્ત બનાવી અને એ પ્રમુખ સ્વામી મહારાજની ઉપર જાહેરમાં આક્રોશ ઠાલવવા માંડ્યો. એ કે તમે ભાન નથી પડતી, તમે શું કરો છો સમાજને, એને ખતમ કરો છો પર્યાવરણને, આમ છે ને તેમ છે ને, એટલું બધું બોલ્યા. હવે આજુબાજુ જે હતા એ બધા ઉકળી ગયા કે આ માણસને ખબર છે કે પ્રમુખ સ્વામી મહારાજે 10 લાખ વૃક્ષોનું વાવેતર કર્યું છે, આટલા ચેકડેમ બન્યા છે પર્યાવરણ માટે, એમણે જે કર્યું છે એના 100મા ભાગનું પણ તમે કર્યું છે અને તમે કોની સામું બોલો છો? આવું બોલવાની બધાની ઈચ્છા થઈ ગઈ, પણ સ્વામીએ બધાને શાંત રાખ્યા, બધું પેલાને બોલવા દીધા. જ્યારે એનો ઉભરો ઠલવાઈ ગયો, સ્વામીએ પ્રેમથી એનું નામ પૂછ્યું, એનું ગામ પૂછ્યું, પછી સ્વામીએ એને પ્રસાદ આપ્યો. સ્વામીએ કીધું સારું, હવે અમે ધ્યાન રાખશું. એટલી બધી પ્રેમથી એની સાથે વાત કરી. એ ભાઈ એ વખતે તો જતા રહ્યા, પણ ગયા પછી એમને પણ અંતરદ્રષ્ટિ થઈ કે આપણે ઉતાવળ કરી, આપણે બહુ ભૂલ કરી, ખરેખર મારે આવા પુરુષને એવું ન કહેવું જોઈએ. બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને આવીને એમણે રડતા રડતા માફી માગી. એમણે કીધું કે સ્વામી માફ કરજો, ગઈકાલે હું સમજ્યા વિચારા વગર તમને આટલું બધું બોલી ગયો. સ્વામી કે અમે તો એ શબ્દોને મનમાં ધાર્યા જ નથી. તો બાપાની આ રીત હતી કે સામેવાળી વ્યક્તિનું આચરણ ગમે તેવું હોય, આપણે જો સારું રાખશું ને તો આજે નહીં તો કાલે એની અંદર સુધારો થશે. યોગીજી મહારાજ સારંગપુરની અંદર હતા અને પછી પોતે ત્યાં ગયા હતા નારાયણધરે અચારડા ગામની અંદર. અમાસનો સમય, શ્રાવણવદી અમાસનો, અને એની અંદર એવું થયું કે કોઈક એવા 2 સાધુ હતા અને એમણે આવીને યોગીજી મહારાજની સાથે બહુ ગેરવર્તાવ કર્યો. એને ધક્કા માર્યા, પથરા માર્યા,
બધું ફિઝિકલી માર માર્યો અને ગાળો પણ આપી. યોગીજી મહારાજ કાંઈ જ બોલ્યા નહીં. સ્વામિનારાયણ 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 એ પ્રસંગ પૂરો થઈ ગયો. ત્યાર પછી અમુક સમય બાદ એવું બન્યું કે જેણે આવો ખરાબ વ્યવહાર યોગીજી મહારાજ સાથે કર્યો હતો ને એમને જ સારંગપુર આવવાનું થયું. ચોમાસાનો વખત હતો. રસ્તાની અંદર એમનું જે વાહન હતું એ તો બગડી ગયું. પછી આગળ જવાય તેમ નહોતું. ચાલતા ચાલતા આવતા હતા, એમાં પગની અંદર કાંટો વાગ્યો, લોહી નીકળ્યું, ગારો ચારે બાજુ જોતો, અંધારું હતું. જઈને જે હનુમાનજીનું મંદિર છે ત્યાં દરવાજા ખખડાવ્યા ઘણા, કોઈએ દરવાજો ખોલ્યો નહીં. છેવટે આ BAPS મંદિર આવ્યા અને એ મંદિરે એમણે વાત કરી. યોગીજી મહારાજ મળી ગયા ત્યાં આગળ. યોગીજી મહારાજ એમને જોતા વેત ઓળખી તો ગયા પણ એક શબ્દ બોલ્યા નહીં. યોગીજી મહારાજ એને પ્રેમથી લઈ ગયા, એમના પગે પાટો બાંધી આપ્યો. પછી યોગીજી મહારાજ કીધું અત્યારે તમે જમો. બહુ આગ્રહપૂર્વક એમને જમાડ્યા. પછી રાતના એને આરામની વ્યવસ્થા કરી આપી. બીજે દિવસે એમને કાર્યાણી જવું હતું, કાર્યાણી જવા માટે ગાડાની વ્યવસ્થા કરી આપી. આ બધું કર્યું એક પણ શબ્દ બોલ્યા વગર. પહેલા સંત હતા એમને ચટપટી થાય કે યોગીજી મને ખબર છે કે નહીં હું કોણ છું. આ બધું પૂરું થયું. છેલ્લે વિદાય થતાં થતાં એમણે કીધું કે સ્વામી મને ઓળખ્યો? યોગીજી મહારાજે કીધું હા. એમણે કીધું કે સ્વામી તમને યાદ નથી મેં તમારી સાથે કેવું વર્તાવ કર્યો હતો અને તમે એક શબ્દ બોલતા નથી? યોગીજી મહારાજ કે એ દાટી દેવાનું, એ ભૂલી જવાનું, એ યાદ જ નહીં કરવાનું. અને પેલા જે સાધુ હતા નારાયણ પ્રસાદ દાસ, એની આંખમાંથી આંસુની ધારા વહેવા માંડી કે ખરેખર તમે કેવા અજાત શત્રુ સંત છો. જો યોગીજી મહારાજે એમની સાધુતા ન છોડી તો સામેવાળી વ્યક્તિની અંદર પણ સુધારો થયો. જ્યારે આપણી ભાવના એ સતત સવળી હોય છે ને તો ક્યાંક સામેવાળાને અંતર્દૃષ્ટિ થાય છે. શાસ્ત્રીજી મહારાજ અમદાવાદમાં હતા અને એ વખતે બન્યું તેવું કે કોઈક એક હરિભક્તને આર્થિક મદદની જરૂર હશે. શાસ્ત્રીજી મહારાજે બીજા એક જે સાધન સંપન્ન હરિભક્ત હતા એમણે કીધું કે તમે આને મદદ કરજો, પછી તમને અનુકૂળતાએ પાછા આપી દેશે. એટલે એવી રીતે એમણે મદદ કરી હતી શાસ્ત્રીજી મહારાજના કહેવાથી. પણ પછી પેલા જે હરિભક્ત હતા, ગરીબ હરિભક્ત, એને પૈસા આપતા વાર લાગી. એના 1-2 વાયદા ખોટા પડી ગયા, સમયસર પોતે પાછા ન આપી શક્યા અને એને લીધે પછી એવું થયું કે પહેલા હરિભક્ત એમ થયું કે શાસ્ત્રીજી મહારાજ એમ કહેવાથી મેં આપણને કેમ પાછા નથી આપતો. એને એકદમ ગુસ્સો આવી ગયો. ગુસ્સામાં પોતે ભાન ભૂલી ગયા. અમદાવાદની અંદર આંબલીવાળી પોળના મંદિરની અંદર શાસ્ત્રીજી મહારાજ બિરાજતા હતા અને ત્યાં પોતે આવ્યા. શાસ્ત્રીજીમાં જ પૂજા કરતા હતા, સવારમાં માળા ફેરવતા હતા. એ વખતે મર્યાદા ચૂકીને શાસ્ત્રીજી મહારાજને એ હરિભક્ત જેમ તેમ બોલવા માંડ્યા. એટલું બધું બોલ્યા. કોઈ દિવસ કોઈ સામાન્ય વ્યક્તિ પ્રત્યે પણ ન બોલાય એવા શબ્દો એમણે ગુરુ સાથે શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે બોલ્યા. શાસ્ત્રીજી મહારાજ સ્વામિનારાયણ 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 માળા જ ફેરવતા રહ્યા, કાંઈ જ ન બોલ્યા. એ હરિભક્ત બધો જ ગુસ્સો ઠાલવીને ગયા. પણ ત્યાં ગયા પછી એમને અંતર્દૃષ્ટિ થઈ, એમને પોતાની ભૂલ સમજાણી અને એ જ દિવસે પાછા શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને એકદમ રડી પડ્યા. ધ્રુસકે ને ધ્રુસકે એ પોતે રડી પડ્યા અને પછી એમને શાસ્ત્રીજી મહારાજ પાસે કીધું સ્વામી મને માફ કરજો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે કીધું કે અમે તો જમાનો જ ચોપડો રાખીએ છીએ, ઉધારનો ચોપડો અમે રાખતા નથી. આપણે છે ને ભૂલ એ થાય છે, ઉધારના ચોપડા રાખીએ છીએ, એ નોંધી રાખીએ છીએ કે કોણે મારા માટે શું કર્યું. શાસ્ત્રીજી મહારાજ કે અમે જમાનો જ ચોપડો રાખીએ છીએ. આ રીત સત્પુરુષોની બતાવેલી રીત છે અને ખરેખર